બજારમાં જે ચાના કપ હોય છે એની અંદર પ્લાસ્ટિકનું લેયર હોય છે. ઘણા લોકો, ઇવન હું પણ જ્યાં સુધી મને નોલેજ નહોતું ત્યાં સુધી પ્લાસ્ટિકની બોટલમાં ગરમ પાણી કરીને પીતો. તો આ બધા માઇક્રોપ્લાસ્ટિક જે શરીરને નુકસાન પહોંચાડે છે એના વિશે તમારું શું ટેક રહેશે? પર્ટિક્યુલરલી તમે જે વાત કરી કે ભાઈ પ્લાસ્ટિક ચાના કપ જે છે એમાં લાઇનિંગ જે હોય છે એ બેઝિકલી આઈ થિંક ઇફ આઈ એમ નોટ રોંગ તો પોલિઇથિલિનની લાઇનિંગ હોય છે. અને પોલિઇથિલિન એ પ્રકારનું મટીરિયલ છે કે જે ગરમ થાય ને તો એમાંથી ઘણા બધા કેમિકલ્સ લીચ થાય. એટલે ફોર એક્ઝામ્પલ તમે પ્લાસ્ટિકને જ્યારે ગરમ કરો તો એનો શેપ બદલે મેલ્ટ થાય. મેલ્ટ થયા પછી એમાંથી ઘણા બધા કેમિકલ, અમુક ગેસીસ ઇવોપરેટ થઈ જાય અને ઘણા બધા કેમિકલ્સ એમાંથી લીચ થતા હોય. સો વેન આપણે જ્યારે ચાના કપમાં ગરમ ચા નાખીએ તો ડેફિનેટલી એમાં કંઈક લીચ થવાનું છે, પણ એમાં પણ ઘણા બધા ગ્રેડિંગ્સ છે. પોલિઇથિલિન એક લેવલ સુધી નુકસાનકારક નથી હોતું, પણ એક લેવલ કરતાં વધારે જ્યારે એમાંથી કેમિકલ લીચ થાય છે ત્યારે ડેફિનેટલી નુકસાનકારક હોય છે.